હાલો, આ બાટલાનું કંઈક કરીને ભાઈ. તઈ હું ખાલી રેડી છે મારી પાસે. આમ જો અડધો થાય ને તો અડધો કહે, પોણો થાય તો પોણો કહે, આખો થાય તો આખો કહે, પણ બાટલો ગમે ત્યાં ગોત દે. તો આ મગજમારીમાં હોવાતું નથી, કામે નથી થતું. આ બાટલા વાળે તો હોળી કરી હે. તઈ અરે કેટલા ફોન કર્યા, કોઈ એમ નથી કે તમારી પાસે બાટલો છે. તઈ હું આ યુદ્ધ બીજા કરે ને પતે રાપડી ઠોકાય. બાટલાની હોળીમાં તો હરખું ખવાતુંય નથી. તો તું છે ને ગમે ત્યાંથી બાટલો ગોત. હા ભાઈ, ખાવાનું તો હોટલમાંથી જ લે. હોટલ વાળાએ ના પાડી દીધી, લે શું કરવાનું હવે? ખાવા તો જોહે, એમાં કઈ હાલ છે? તું છે ને ગમે ત્યાંથી બાટલો ગોત, ગમે એટલા તમ તાર પૈસા લે, મને ફોન કર, હું ખાલી બાટલો ને પૈસા બે લઈને આવે. હા, અડધો થાય તો અડધો, પોણો થાય તો પોણો, પણ મને છે ને ગોતીને ફોન કરજે ગમે ત્યાંથી. હા સારું, હાલ મેકું. આ બાટલાએ તો હોળી કરી છે. એક તો ક્યાંય બાટલા મળતા નથી અને કામે મગજમાં આવતા નથી. શું કરવા હું ને આ બાટલાની વાંહે તો મગજ સક્રિય સડી ગયું. કોને ફોન કરવો, કોને ફોન કરવો, લગભગ બધાયને થઈ ગયા. હવે તો કોને કહેવાય જાવું કે ભાઈ બાટલો છે કે નહીં? હું એકલા બડબડ કરો છો. હું બડબડ કરે? તારે તો કઈ ઉપાધિ છે નહીં. એ સોફા ઉપર સડી ગઈ છો આરામથી. બાટલા નથી મળતા એમાં મારે મગજ મારી છે. તો આપણને એકને નથી મળતા એવું જ નથી, આખા ગામને નથી મળતા. અને આપણે તો બે જણા છે અહીંયા. હોટલમાંથી તમે હે ને એક ટિફિન લઈ આવો તોય બેયને થઈ રહે. એ તારી ડોહી હોટલમાંથી કાલ લઈ આવ્યો તો ને, આજ જો ને તો એને ના પાડી દીધી. હોટલ વાળા પાસે બાટલા નથી, એ ક્યાંથી આપણને ટિફિન આપશે? લે એની પાસે થઈ ગયા, હોટલ વાળા પાસે થઈ ગયા બાટલા. તો પણ બીજો કોઈ હોટલ વાળો નથી. એ તારી મારે આગળ કઈક કહેવાય જાય. બીજી 5 હોટલોમાં ગયો, બાટલા આપણે ઘટે છે તો હોટલ વાળા ન ઘટતા હોય? એ બાટલા ઉપર જ બધી રસોઈ બનાવે છે. અરે તો હવે શું કરશું? ખાવાનું શું થાય? ખાધા વગર તો મારે નહીં હાલે, તમને ચોકવેટ કરી દઉં. એ ખાધા વગર નો હાલે ને તો સાણા લઈ આવો, સાણા અને બળતર મળો ગોતવા. ચૂલો માંડી દે, ચૂલા ઉપર માંડ રસોઈ ચાલુ કરવા. હવે ચૂલો જ હળગાવો જો. અરે હું કઈ ચૂલો નથી હળગાવતો, મને ચૂલામાં તાપ કરતાય નથી આવડતો. આખું ઘર તો હળગાઈશો, ચૂલો હળગાવતા એક નથી આવડતો? બસ હોજી કર હવે, હું કઈ ઘર નથી હળગાવતી. તમને જે છે ને એ ચોકવેટ કરું છું. ને મારા બાપાને કોઈ દી ચૂલો નથી હળગાવ્યો તો અહીંયા ક્યાંથી હળગાવ? એમાં કેટલો તો ધુમાડો થાય. મને તાપ લાગે તો મારા હાથ ને એવું બધું બળી જાય. હું કઈ ચૂલો બોલો હળગાવવાનું નથી. એ તું હું તારી માય ચૂલો હળગાય છે, ન્યાય બાટલા નથી મળતા. એને ફોન કર્યો તો બાટલો હોય મોકલો, તો કે અહીંયા નથી. જમાઈ ચૂલો ચાલુ કરી ગયો, પણ હા હું ને શું ખબર કે એની છોકરીને ચૂલો હળગાવતા નથી આવડતો. તમારે જે કેવું હોય તો ચૂલો મને નથી આવડતો અને હું ચૂલો હળગાવવાની નથી. મને ઓલા ભૂંગળામાં ફૂંક મારતા નથી આવડતી. કેમ એમાં ચૂલે રસોઈ બનાવી? આવડી થઈને કોઈ દી ચૂલે રસોઈ નથી બનાવી. એ તાર મમ્મીને ફોન કરીને પૂછ, એને આ 15 વર્ષથી આ રસોઈ ચૂલે નથી બનાવી, એને ચાલુ કરી દીધી. એમ નહીં, તમે ગમે એ વાતમાં મારી મમ્મીને હું કામ વૈસે નાખો છો? એ વાત હોય તો કે તાર મમ્મીને પૂછ, તાર મમ્મીને ફલાણું પૂછ ને તાર મમ્મીને ઢીકડું પૂછ ને. મારી મમ્મીનું છે ને તમારું નામ જ નહીં લેવાનું. પણ તું એવું કરશો તાર મમ્મીનું નામ ન લઉં? ચૂલે રસોઈ બનાવતા નથી આવડતી. આખું ગામ ચૂલે રસોઈ મેળ્યું બનાવવા. બાટલો મળે છે? એ આખું ગામ બનાવતું છે, મને નથી આવડતી રસોઈ બનાવતા, હું નથી બનાવવાની. એ તો રે ભૂખી નો બનાય ને તો ચાય બાટલા મળતા નથી. તારામાં તેવડ હોય તો ગોતિયા જા બાટલો. હું ક્યાં ગોતવા જાઉં? મને થોડું કોઈ ઓળખે છે તો બાટલો ગોતવા જાઉં? તો પછી છે ને સાના મુના સાણા મળ ગોતવા, લાકડા મળ ગોતવા. હું હમણાં ચૂલો લઈ આવી દઉં છું, ચૂલે રસોઈ બનાવવાનું ચાલુ કરી દે. તમે હું પણ તમે ધારોની કામ કરો છો, બાટલો તમને ગોતી હતો. જીગર પ્લીઝ ગમે ત્યાંથી ગોતો ને. એ તું ગમે એટલું પ્લીઝ કરે, ગમે એટલા મારા વખાણ કરે, બાટલો નથી મળતો એટલે નથી જ મળતો. અને તારે ચૂલે જ રસોઈ બનાવી જોઈએ. જે કરવું પડે ની કઈ. ગમે ત્યાં શીખવા જવું હોય તો શીખવા જા. તાર મમ્મીને પૂછવું હોય તાર મમ્મીને પૂછ, આજુબાજુ વાળાને પૂછવું હોય તો આજુબાજુ વાળાને પૂછ, પણ તારે રસોઈ ચૂલે જ બનાવી જોઈએ. હોટલ વાળાએ બધાય ના પાડી દીધી. જો આ યુદ્ધ વાળાએ તો પથારી ફેરવી છે. આ બાટલાની હોળી એવી છે ને હેખે ખાવાય નથી દેતી. માંડ 2 દી શાંતિ હતી. એ રસોઈ બનાવવાની નહોતી, કોઈ બીજું કામ નહોતું, આરામથી ટિફિન હોટલમાંથી આવે ને જમી લેતા. પણ આ એ ભગવાન તમે દેખી ન ગયા. મને એમ હતું કે બાટલા ન મળે ને ત્યાં લગી શાંતિ, રસોઈ તો બનાવી નહીં. ગાયત્રી હોળી કરી અને આ સુટકે ચૂલે રસોઈ બનાવી જોઈએ. ધુવાડો ખાવો જોઈએ, ફૂંક મારવી જોઈએ. હું સાંભળું છો બધું, તો હું કેશો ની 2 દી આરામ કર્યો ને, હવે મળો ચૂલે રસોઈ બનાવવા. કામની આળહુડી હાવ. રસોઈ બનાવી પડે અહીંયા ભી પડે, ઘરનું કામ કરવું પડે અહીંયા ભી પડે. અમારે ઘરે સવારે 8 વાગ્યાથી સાંજે 8 વાગ્યા લગી જાવ તો ખબર પડે કેટલી વે હો થાય છે ની.
ભાઈ મને ખબર જ છે બધી, તમારે કાંઈ કહેવાની જરૂર નથી. આ તો ખબર છે ને બધી, તો તું રસોઈ બનાવવાની તૈયારી કર, હું સૂલો અને સાણા લેતો આવું છું. હાલ. હા ભાઈ, બધી મને ખબર પડે છે. આ ચૂલે રસોઈ બનાવવાની થાય ને એમાં તો તમને બહુ ખુશી મળશે. હા, બાયું કામ કરે તો ભાઈડાને બહુ મજા આવે. બાયુને ગમે ત્યાંથી ભીડમાં જ લેવી છે. બાયુને 2 દિનનો આરામ મળ્યો નથી અને ભાઈને તકલીફ થઈ નથી. આખો દી ઘેર જ રહ્યો તો ખબર પડે. સવારે 5 વાગે ઉઠીને કચરા પોતા, ભાખરી કરી દેવી, ટિફિન કરવું, બપોરની રસોઈ, સાંજની રસોઈ. પાછા તો એમ કે અમે સવારે 8 વાગે જઈએ, સાંજે 8 વાગે આવીએ. તમારે તો નિરાંત ને ઓફિસમાં જઈને એસીમાં બેહવું ને, આ ઘરે આખો દી કામ કરો તો ખબર પડે આ બાયું કેમ કામ કરે છે. એ હવે બડબડ કરમાં એકલી એકલી તૈયારી કરી જા રસોઈ ની, હું લઈને આવું જ છું સૂલો ને સાણા બે. હા ભાઈ, જાવ જ છું. સાનમુના સૂલો લેતા આવો, જાવ. હવે તો આ બાટલા મળવાનું ચાલુ થાય ને તો સારું. આમના બાટલાની મગજમારીમાં ઘરમાં ઓળિયું થાય છે અને કામે ડબલ કરવું પડે છે.